વડોદરાના ક્રિકેટના ભાવિ અને વિકાસના એજન્ડા સાથે રિવાઇવલ ગ્રુપ દ્વારા એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ગ્રુપના તમામ 31 ઉમેદવારોની હાજરીમાં ક્રિકેટના હિત માટેના આગામી વિઝનને રજૂ કરવામાં આવ્યું. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર કિરણ મોરે આ વખતે રિવાઇવલ ગ્રુપ તરફથી પ્રમુખ પદ માટે મેદાનમાં છે. તેમણે વડોદરાના યુવા ટેલેન્ટને વૈશ્વિક મંચ પૂરો પાડવાની વાત કરી હતી. બીસીએના વર્તમાન પ્રમુખ પ્રણવ અમીને પણ પોતાની ટીમ સાથે હાજર રહી અત્યાર સુધી કરેલા વિકાસના કામો અને કોટંબી સ્ટેડિયમ જેવી સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. સાથે જ રિવાઇવલ ગ્રુપ દ્વારા વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી. વડોદરામાં અત્યાર સુધી 27 ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે. રિવાઇવલ ગ્રુપે ખાતરી આપી છે કે આગામી સમયમાં કોટંબી ખાતેના નવા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં હજુ વધુ મેચો લાવવામાં આવશે. સ્થાનિક ખેલાડીઓને આધુનિક સુવિધાઓ, શ્રેષ્ઠ કોચિંગ અને સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને વડોદરાના ક્રિકેટના સ્તરને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તમામ 31 ઉમેદવારોએ એક સૂત્રે વડોદરાના ક્રિકેટના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા રિવાઇવલ ગ્રુપનું પલડું ભારે લાગી રહ્યું છે, કારણ કે ક્રિકેટના હિત માટે પોતે ક્રિકેટર મેદાનમાં ઉતર્યા છે, ત્યારે જીતની ક્લીન સ્વીપ નક્કી છે તેમ લાગી રહ્યું છે. રણજી ટ્રોફીમાં એક પ્રોસેસ હોય છે અને અમે ફાઇનલ્સ પર રમ્યા. મુશ્તાક અલી ફાઇનલ્સ ટ્વાઇસ અમે રમ્યા છે. સમટાઈમ વી વિન, સમટાઈમ વી લૂઝ. પ્રોસેસ છે એનો જેવો ટેલેન્ટ આવે સાયકલ હોય છે. સાયકલમાં તમને એક પ્લેયર સારા આવી જાય છે. તમે યુ ગો થ્રુ ધ હિસ્ટ્રી ઓફ બરોડા ઓલ્સો, હાઉ ધ પીપલ કેમ, યુસુફ ઇરફાન, ઓલ દે કેમ ટુગેધર, they all played together. And Zahir Khan was the instrumental, those days. Rakesh Patel, in Navsari no, Boroda no. Rakesh Patel was the highest wicket Vidarbha, champion બની બધી જગ્યાએ. વિદર્ભમાં કેટલા આઉટસાઇડ પ્લેયર તમને ખબર છે? 3 છે. બધી જગ્યાએ એમપીમાં છે, બોમ્બેમાં પણ તમે જુઓ. Look at them, they all come from different state. They are playing because they લોકો નાનપણ કેમ રમી જાય છે. ચેન્નઈમાં રમે છે પ્રોફેસર, બધી જગ્યાએ રમે છે, બેંગોલમાં રમે છે પ્રોફેસર. સો ક્રિકેટ ઇઝ વેરી ઓપન. અને મને ખબર નથી પડતી ભાઈ બહારનો પ્લેયર એ આપણે ઇન્ડિયન જ પ્લેયર છે, એ ઇન્ડિયાનો પ્લેયર છે. આજે અહીંથી આપણો બરોડાનો છોકરો બહાર જઈને રમે છે તો એ ઇન્ડિયાનો પ્લેયર છે. હવે હર્ષ પટેલ બરોડાનો હતો, ઇઝ ગોઈંગ ઇન પ્લેઇંગ ફોર કેનેડા. એ પણ આઈપીએલમાં સિલેક્ટ થયેલો હતો પંજાબ ઇલેવનમાં. બધા મારા પર બહુ લોકોએ મારે કમ્પ્લેન કરી કે પ્રણવભાઈ પર બહુ કમ્પ્લેન કરી કે હર્ષ પટેલને કેવી રીતે ટીમમાં આવી ગયો છે. અમને પેલું ખબર છે કે હીરોમાં શું હોય છે, ચમક શું છે. એટલે હર્ષ પટેલ જે સાચી સ્ટોરી છે. કિરણે મને 6 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કહ્યું કે પ્રણવ આ ટેલેન્ટ છે હર્ષ પટેલ, વી મસ્ટ લુક આફ્ટર ધીસ ટેલેન્ટ. અને બટ કોમન સિસ્ટમ બધા કહે છે બહુ યંગ છે, એને નહીં ફાવે, ચાઇનામેન બોલર છે. But he spotted right then. I remember him saying that we must keep him in the system. But everyone said he's too young. How can he select? We should not interfere. And Ramado. But he saw that talent and he looked. South Africa somewhere. The wickets, top three wickets he picked all 3. Yeah. So તમે જે આઈપીએલ ની વાત કરી ટુ વિમેન્સ ક્રિકેટમાં બરોડામાં ફૂલ પ્રયત્ન ચાલશે. ઓલરેડી એમને તો પ્રયત્ન હું કહું છું 60% તો કામ કરી દીધું છે. હવે 35-40% મને જ કામ કરવાનું છે. તો એમને 60% તો એમને કામ કરી દીધું છે. મને ખાલી થોડું પાવડર લગાવવાનું બાકી છે. તો બરોડાને મેચીસ મળશે, આઈપીએલની મળશે, ડબ્લ્યુપીએલ તો ઓલરેડી અહીંયા છે. અને બેસ્ટ પાર્ટ શું છે, આ જેટલા ડબ્લ્યુપીએલના ઓનર્સ પણ છે એ આઈપીએલના ઓનર્સ પણ છે. તેમને ખબર છે આપણા સ્ટેડિયમમાં કેટલી સરસ ફેસિલિટી છે. એમને એક મેસેજ પણ આવ્યા છે એક ઓનરનો. આપણે ડીસીનો ઓનર પાર્થ જિંદલ સાહેબ આવેલા અહીંયા, ઓકે, વાત કરતો હતો. એમને કહ્યું, પછી મને મેસેજ મોકલ્યો, મેં કિરણને દેખાડ્યું, ધીસ યુ હેવ બિલ્ટ સમથિંગ ફેન્ટાસ્ટિક, ઇટ ઇઝ અ રિમાર્કેબલ સ્ટેડિયમ. સો બધા આવું જોઈએ, જેટલું વધારે જોઈએ, દે આર ઓલ હેપી વિથ ઇટ એન્ડ વી વિલ ગેટ અ ચાન્સ ટુ હોસ્ટ આઈપીએલ ઓલ્સો. એઝ અ ક્રિકેટર બધી જે પ્લેયરો જે આપણા સ્ટેડિયમની તારીફ કરીને ગયા છે, કઈ રીતે જુઓ છો? અરે જો એઝ એ ક્રિકેટર હું શું જોઉં, સારું પિચ, સારી આઉટફિલ્ડ, સારું ડ્રેસિંગ રૂમ, જીમ સાથે એટેચ સ્વિમિંગ પુલ છે,
આઈસ બાથ છે, સ્પા છે અંદર, ડાઇનિંગ ટેબલ એરિયા. એટલે રાકેશભાઈ કે અહીંયાથી જતા રહ્યા છે, પણ રાકેશભાઈ કહે છે કે અંદર તમે વોર્મઅપ પણ કરી શકો, દોડી શકો છો અંદર, તમને સ્ટ્રેચિંગ કે તમને નોકિંગ પણ કરી શકો છો. તો આઈ થિંક ફૂલ ફ્લેટ જે 6,000 સ્ક્વેર ફીટ, 6,000 કરતાં વધારે એક ડ્રેસિંગ રૂમ છે અને એવા 2 ડ્રેસિંગ રૂમ છે અમારા, પ્લસ સ્વિમિંગ પુલ, ફિઝિયોથેરાપી રૂમ અલગ છે, રિહેબના અલગ રૂમ છે અમારા. તો ફેસિલિટીઝ બધી આવી ગઈ છે અમારા પાસે. તો જેવી આવું ફેસિલિટી સારી હોય ને તો બધાની ઈચ્છા હોય કે અહીંયા આવીને અમે રમીએ મેચીસ, અને બધાની જે ન્યૂઝ જાય છે માર્કેટમાં કે ભાઈ આ બરોડામાં વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ્સ ઇન ધ કન્ટ્રી. સર છેલ્લો સવાલ, બંને ગ્રુપ સામસામે આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આની સીધી અસર ક્રિકેટર્સ પર પડી રહી છે, જેમ કે તમામ ફોર્મેટના રણજી પ્લેયરો. એ ક્રિકેટરોને તમે શું મેસેજ આપશો કે પ્રમુખ જીતશો એ પછી ક્રિકેટનું સ્તર હજુ કેટલું ઊંચું જશે? જો ક્રિકેટર્સને ખબર છે હું કેટલું એમને સપોર્ટ કરું છું, અને હું ગ્રાઉન્ડ પર જઉં છું, એમને ખભે હાથ નાખીને વાતો કરું છું. એ મારું કામ છે. કોઈ 0 કરે, કોઈ 100 કરે, તો મારો પહેલો હાથ 0 વાળા પર જાય છે, 100 વાળા પર નહીં જાય. જ્યારે તમે સારું પરફોર્મન્સ કરો તો બધા જ વાવા કરે, જ્યારે પરફોર્મન્સ ખરાબ થાય ત્યારે તમારો ટાઈમ છે જવાઈને મળવાનું તમને. તો એ ટાઈમ હું બિતાવું છું ગ્રાઉન્ડ પર, એમને ફોન પર વાતો કરું છું, ભાઈ શું થયું છે, એની ઇશ્યુઝ નીડ હેલ્પ છે. મારું કામ છે કે ભાઈ મેન્ટરિંગ કરવાના પ્લેયર્સને. તો આઈ થિંક આ ઇલેક્શન એક અલગ વાત છે, ક્રિકેટ એક અલગ મીડિયમ છે, એ એમને ક્રિકેટ રમવાનો છે, એમાં પડવાની જરૂર નથી.